कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् राजचन्द्रस्वरूपे मे भावना भवनाशिनी असङ्गसङ्गतिर्यत्र परमात्मा प्रकाशिनी। सत्श्रुतने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુ મિત્રોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 696 મુંબઈ અષાઢ વદ આઠમ રવિ વિક્રમ સંવત 1952 તારીખ 2/8/1896. પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પાઠવેલી પ્રસાદી. ઓમ. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. પહેલાં આપણે આટલું વિચારીએ, પછી પત્રમાં આગળ જઈએ. ગઈકાલના પત્રમાં કોઈએ પૂછાવ્યું છે કોણ હતું એ ખબર નહીં. શ્રી સહજાનંદ સ્વામીના વચનામૃતજીની વાત અને શ્રી વલ્લભાચાર્યજીની વાત, પણ મુખ્ય મુદ્દો સ્વધર્મ કોને કહેવાય, જૈન દર્શન કોને કહે છે, કૃપાદેવ કોને કહે છે, અને ત્યાં બંને વચનામૃતમાં અને વલ્લભાચાર્યજીના શાસ્ત્રમાં શું કહે છે, ભક્તિ માર્ગમાં શું કહે છે, એની આપણે યથાશક્તિ વિચારણા કરી, બહુ ટૂંકમાં કરી. એ જ પછી હવે સંઘ અને અસંગની વાતમાં દોર ચૂકતા નથી કૃપાદેવ, અને આગળ જાય છે. આ પત્રમાં લખ્યું, નમસ્કાર કર્યા ઓમને પંચપરમેષ્ઠી સ્વરૂપને, એટલે કે શુદ્ધ સહજાત્મ સ્વરૂપી જે કોઈ પંચપરમેષ્ઠી છે, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ, એ બધાને નમસ્કાર આવી ગયા. પંચ મહાવ્રતને નમસ્કાર આવી ગયા. ઓમમાં બધું આવી ગયું. બધાને નમસ્કાર કર્યા પછી ફરીથી બ્લોક લેટર્સમાં ટાઇટલ કેપિટલ લેટર્સમાં મૂકે છે, ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા છે તે તરે છે, તરશે, તરી ગયા. તો ભુજા શું અને સ્વયંભૂ રમણ સમુદ્ર તરવાની વાત શું છે? તો પહેલાં આપણે વિચારીએ કે સ્વયંભૂ રમણ સમુદ્ર કોને કહેવાય. પુરાણોમાં આવતો હશે, જીનાગમમાં લોકવર્ણનમાં લોક સ્વરૂપ ભાવનામાં વધારે આવે, અને તે જ વિચાર છે કે તે જ આપણે રિવિઝન કરતા હોઈએ તેવી રીતે કે 1,00,000 યોજનનો જંબુદ્વીપ, બંને બાજુ થઈને 4,00,000 યોજનનો લવણ સમુદ્ર, બંને બાજુ 8,00,000 યોજનનો ધાતકી ખંડ, અને બંને બાજુ 16,00,000 યોજનનો કાલોદધી સમુદ્ર, અને બંને બાજુ થઈને 16,00,000 યોજનનો અર્ધ પુષ્કર દ્વીપ. એટલે કે આપણે કોઈક વખત ચિત્રમાં જોયું હશે કે એક સર્કલ દોર્યું હોય 1,00,000 યોજનનો, માનો કે જંબુદ્વીપ, પછી એને ફરતો એનાથી ડબલ, એને ફરતો એનાથી ડબલ, 1, 2, 4, 8, 16 એ પ્રમાણે આપણે જોયું છે. તેમાં હવે માનુષોત્તર પર્વત જે ડિમાર્કેશન લાઇન છે, ભેદ પાડે છે કે આ બાજુ મનુષ્ય લોક અને આ બાજુ એ સિવાયનો લોક. તો જે માનુષોત્તર પર્વત છે તેની બહારના પુષ્કરાર્ધ દ્વીપમાં પુષ્કર દ્વીપની ચોમેર, એટલે કે ચારે પાસ વીંટળાયેલો 32,00,000 યોજનનો પહોળો પુષ્કર સમુદ્ર છે. પુષ્કર દ્વીપ એને ફરતો 32,00,000 યોજનનો પુષ્કર સમુદ્ર. તે પછી એક દ્વીપ અને એક સમુદ્ર, એમ અનુક્રમે એકથી બમણી પહોળાઈની ચોમેર વીંટળાયેલા પડ્યા છે. સમજવા માટે આપણને થોડું સ્પષ્ટ થાય એટલે કે જંબુદ્વીપ, એના પછી લવણ સમુદ્ર, ધાતકી ખંડ, પછી કાલોદધી સમુદ્ર, પુષ્કરવર દ્વીપ, પછી પુષ્કર સમુદ્ર, વારુણીવર દ્વીપ, વારુણોદધી સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીરોદધી સમુદ્ર, ઘૃતવર દ્વીપ, ઘૃતોદધી સમુદ્ર, ઇક્ષુવર દ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, અને ત્યાર પછી આવે જૂનો જાણીતો તે નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર સમુદ્ર.
કે જે નંદીશ્વર દ્વીપમાં વર્ષમાં 3 વખત દર ચોમાસી પર્વ જે આવે 3 વખત અઠાઈ આવે છે. એ અઠાઈના દિવસે એટલે 8 દિવસ દરમિયાન દેવલોકમાંથી પણ સમ્યક દૃષ્ટિ દેવો દેવી વગેરે અને ઇન્દ્ર મહારાજે તે તીર્થંકર દેવના કોઈ કલ્યાણકમાં જતા હોય તેવી રીતે અથવા નંદીશ્વર દ્વીપ ઉપર જઈને જે જિનાલય વગેરે ચૈત્ય વગેરે છે તેની ભક્તિ કરે છે, ત્યાં દર્શન કરે છે, ઉપાસના કરે છે. તો એ દેવો પણ જે અઠાઈ મહોત્સવ ઉજવે છે તે આપણે મનુષ્યો ન ઉજવીએ તો કેવું? એટલે આપણે 3 ચોમાસી 14 અને જે કાંઈ પૂર્ણિમાને પર્વ છે તે યથાશક્તિ ઉજવીએ છીએ. તો એ નંદીશ્વર દ્વીપની વાત આવી. ત્યાર પછી અરુણ દ્વીપ અને અરુણોદધિ સમુદ્ર, ત્યાર પછી અરુણવર દ્વીપ સમુદ્ર, એટલે કે દ્વીપ અને એની બાજુમાં સમુદ્ર, એને ફરતો સમુદ્ર. પછી અરુણવર પછી પાછો અરુણ વરાવભાસ દ્વીપ અને અરુણ વરાવભાસ સમુદ્ર આવે છે. એટલે એક દ્વીપના 3 નામને 3 સમુદ્ર એમાં આવતું જશે. કુંડલ દ્વીપ, કુંડલોદધિ સમુદ્ર, પછી કુંડલ વર દ્વીપ, કુંડલ વરોદધિ સમુદ્ર, પછી કુંડલ વરાવભાસ દ્વીપ, કુંડલ વરાવભાસ સમુદ્ર. એવી જ રીતે રૂચક દ્વીપ એ પણ જાણીતી જગ્યા છે. તે રૂચક દ્વીપ અને પછી રૂચકોદધિ સમુદ્ર. પૂજામાં રૂચક દ્વીપની 8 દીક કન્યા કુમારી અને બધી ભગવાનની સ્તુતિ ભક્તિ કરે છે તે. પછી રૂચક વર દ્વીપ અને રૂચક વર સમુદ્ર, પછી રૂચક વરાવભાસ દ્વીપ અને રૂચક વરાવભાસ સમુદ્ર, પછી હાર દ્વીપ અને હાર ઉદધિ અથવા તો સમુદ્ર. આવી રીતે એક દ્વીપ એક નામ અને એના 3 દ્વીપ અને 3 સમુદ્ર એમ શાસ્ત્રોમાં કહ્યા છે. પછી હજી પૂરું થઈ જતું નથી, પણ આપણે પૂરું કરવાનું રહીએ કે યાવત સૂર્યાવરભાસ અને સૂર્યાવર દ્વીપ સમુદ્ર, આગળ જતા દેવદ્વીપ અને દેવોદધિ, ત્યાર પછી નાગદ્વીપ અને નાગોદધિ, યક્ષદ્વીપ અને યક્ષ સમુદ્ર, ભૂતદ્વીપ અને ભૂત સમુદ્ર. અને આ પછી છેલ્લામાં છેલ્લો જે આવે છે તે સ્વયંભૂ રમણ સમુદ્ર. એટલે અત્યંત આઘો, અહીંયાથી સૌથી દૂર આઘો અથવા તો મોટો પોળો તેવો જો કોઈ હોય તો તે સ્વયંભૂ રમણ સમુદ્ર. આ બધાનો વિસ્તાર જે દ્વીપ અને સમુદ્ર કયા એકથી બમણો થતો જાય છે. અને તે બધા દ્વીપ સમુદ્રની પહોળાઈનો સરવાળો કરીએ વત્તા 1,00,000 યોજન લટકાની ઉમેરીએ એટલો પોળો આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. 14 રાજલોકમાં જે રાજ શબ્દ આવ્યો એમાં છેલ્લા અડધા રાજ જેટલી જગ્યા કોઈ રોકતું હોય તો એટલી પહોળાઈ રોકતું હોય તો તે આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, જેનાથી અલોક માત્ર 12 યોજન દૂર રહે છે. આ દ્વીપ આ સમુદ્ર જે કાંઈ સ્વયંભૂ રમણ સમુદ્રની વાત કરી છે એનાથી માત્ર 12 યોજન દૂર અલોક આવી જાય છે, અલોક આકાશ આવી જાય છે. એટલે કે લોકનો લગભગ છેડો આવી જાય છે એટલો દૂર. તો ભગવાને ઉપમા પણ કેવી લખી? આવડો મોટો દૂર, આવડો મોટો, આવડો લાંબો, આવડો પહોળો, અને એ જાતે હાથે તરી શકાય નહીં. ઇંગ્લિશ ચેનલ તરાય, બીજું કેટલુંક તરાય, જે ઓલિમ્પિક્સમાં કેટલાક રેકોર્ડ તૂટી જાય, પરંતુ આ રેકોર્ડ તો તૂટે જ નહીં. આ સ્વયંભૂ રમણ સમુદ્ર તે જાતે તરી શકાય નહીં, પણ જ્ઞાની પુરુષોએ, તીર્થંકર દેવોએ, કૃપાળુ દેવે એ બધા કોટીના પરમાત્માએ રેકોર્ડ તોડેલો છે. એટલે કે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા છે. કેવી રીતે તરી ગયા છે તે વાત લેવાની છે. પૂજાએ કરી, કોઈ સાધન સામગ્રી નથી, માત્ર સાથી કોણ? તો કે પોતાના 2 હાથ. પૂજા એટલે હાથ, આંગળાથી માંડીને ખભા સુધીનો ભાગ તેને શાસ્ત્રોમાં હાથ કહેવાય છે. કોણી સુધીનો હાથ અડધો હાથ કહેવાતો નથી. કોઈક અપેક્ષાએ ક્યારેક તે કહેવાય છે, પરંતુ અહીંયા એ કહેવાતો નથી. એટલે હાથ કહેતા આંગળાના ટેરવાથી માંડીને ખભા સુધીનો ભાગ તેને હાથ કહીએ છીએ. અને તે 2 જ હાથ સિવાય એમની પાસે કાંઈ નથી, પોતે જ કરવું પડે છે, પોતાના 2 હાથ. એટલે મને સમજાય છે ત્યાં સુધી જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ જે કંઈ છે તે ઉપયોગની બલિહારી છે. ઉપયોગથી જાય છે, ઉપયોગ ચૂકી જાય છે. જીવની મૂળભૂત બીજભૂત ભૂલ છે જે પોતે શોધી કાઢ્યું છે, પછી ચૂક્યા નથી, સચેત સાવધાન રહ્યા છે. તે જ્ઞાન અને દર્શન 2 આંખ કહેવાય છે. જૈન કળશ બીજા કળશથી જુદો પડે છે, કેમ કે એમાં ઘણી વખત 2 આંખ મૂકી હોય છે. એટલે આપણે સમજીએ જ્ઞાન દર્શન ગુણ અને જ્ઞાન દર્શન ઉપયોગ. એ ગુણની જ બંને પર્યાય છે અને ઉપયોગ છે જીવનું લક્ષણ છે, અને સામે છે તે ચેતન જીવ છે, મનુષ્ય છે, કોઈ પણ છે. એવી રીતે આપણે સમજીએ છીએ. તો આ 2 ભુજા, તો 2 હાથે બાહુબળ કેવું, ભુજાબળ કેવું કે એનાથી તરી ગયા છે. આગળ જઈએ કે ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા. આ સ્વયંભૂ રમણ સમુદ્રનું વર્ણન કર્યું, પણ સ્વયંભૂ શું? તો કે સ્વયં પોતે જ ખુદ.
અને ભૂ એટલે હોવું અને થવું, એટલે પોતાની મેળે જ પોતાનામાંથી પ્રગટ થયેલું તે, અને એમાં ને એમાં રમણ કરે છે, એમાં ને એમાં પોતે રમે છે, રાચે છે, રીએ છે. પોતે પોતાનામાંથી ઉપયોગ થયેલી જે કાંઈ વસ્તુ છે તેમાં રમે છે અને તેમાં રાચી રહ્યા છે, તે સ્વયંભૂ રમણ. એટલે કે કેટલીક વખત બ્રહ્મા અને ઈશ્વર શબ્દ માટે પર્યાય શબ્દ રૂપે આપણે સ્વયંભૂ કહીએ છીએ કે સ્વયંભૂ પ્રગટ થયા, અથવા તો સ્વયંભૂ નાથ વગેરે વગેરે, સ્વયંભૂ મહાદેવ વગેરે કહીએ છીએ. એટલે કે પરમાત્માનો જે એક પર્યાય શબ્દ છે. તો પોતે પોતાનામાંથી ઉત્પન્ન થઈને તેમાં રમવું શું છે? તો કે ઉપયોગી જીવનું લક્ષણ છે. પોતાનામાંથી ઉત્પન્ન થયું તે પોતાનો આત્મ સ્વભાવ, અને તેમાં જે રમી રહ્યા છે તે સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એમાં રાચી રહ્યા છે, રમમાણ કરી રહ્યા છે. પરંતુ વાંધો ક્યાં છે? તો કે મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર છે એ તરી ગયા છે. એટલે કે મોહ એ પણ જીવ પોતે જ કરે છે ને, બીજો તો કોઈ કરવા આવતો નથી. શુભાશુભ ભાવ કરે છે, રાગ દ્વેષ અજ્ઞાન વર્તે છે. કોના? આત્માના. એટલે અહીંયા ષટકારક પણ સાબિત થાય છે કે આત્માએ આત્માને, આત્મા વડે, આત્મામાંથી, આત્મા માટે, આત્માનું કલ્યાણ કરવાનું છે એ સ્વયંભૂ રમણ. એટલે કે પોતે પોતાની મેળે જ ઉત્પન્ન થયેલો છે અને એમાં જ રહી જવાનું છે. આમ તરી જવાનું છે. મોહ રાગ દ્વેષ અજ્ઞાનથી તરી જવાનું છે. બાકી રહ્યું, શેષ રહ્યું, તે શું રહ્યું? વિતરાગતા રહી, અસંગતા રહી, ઉદાસીનતા રહી અને પૂર્ણતા રહી. એમાં રાચવાનું છે. જે જ્ઞાની પુરુષ રહે છે, એટલે કે તરી ગયા છે, તરે છે, તરશે, તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. તેવા જે સત્પુરુષો થઈ ગયા છે, થઈ રહ્યા છે અને થવાના છે, તે બધાને નિષ્કામ ભક્તિથી નમસ્કાર. અહીંયા વિતરાગનો માર્ગ જુદો પડે છે કે મોટા ભાગના ઇતર દર્શનમાં સરાગ સંયમ કયો છે. એટલે કે કંઈ ને કંઈ ઈચ્છા, આશા, અપેક્ષા, આકાંક્ષા, અરમાન એવા કોડથી, મનોરથથી કંઈક સિદ્ધિ માગે છે, શરત કરતા હોય ભગવાન સાથે, એવું કરે છે. એ વશાત ભક્તિ કરે છે. આ લોકની વાસના, અગર તો દેહની વાસના, અગર તો કોઈને કોઈ રીતે આ સંસાર ભજતા હોય અને એવી રીતે એ ભક્તિ કરે છે, ઉપાસના કરે છે. કંઈ ને કંઈ એની એવી માગણી છે. જ્યારે વિતરાગના માર્ગમાં ક્યારેય ભક્તિમાં માગવાનું નથી, બીજામાં નથી કહ્યું એમ નથી, માગવાનું નથી, ઓટોમેટિક મળે. પણ જીવ સમજતો નથી કે સમજણનો અભાવ છે કે કંઈ નહીં. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. પાછી દલીલ કરે કે મોક્ષને આપનારો છે ઓમકાર વગેરે સ્વરૂપ, એટલે ધ્યાન ધરીએ છીએ. અને કામદમ એટલે અમારી કામના, ઈચ્છા પણ પૂરી કરે છે, સંસારિક ઈચ્છા પણ પૂરી કરે છે, માટે ભજીએ છીએ. તો એ અહીંયા આપણને માન્ય નથી. નિષ્કામ ભક્તિ, નિષ્કામ કર્મયોગ, નિષ્કામ ભક્તિયોગ એમને મુકાયા નથી. ઇતર દર્શનમાં પણ મૂક્યા જ છે કે કર્મના ફળની આશા ન રાખવી. કર્મણી એવા અધિકારસ્તે માં ફલેશુ કદાચન. ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્માના મુખ્ય મુકાયેલો બોધ તો કે કર્મના ફળની ઈચ્છા, આશા, વાંછા રાખવાની જ નથી. એ વાસના જ છે. અને એનો ત્યાગ તો કે નિષ્કામ ભક્તિથી કરીએ છીએ. અને સાથે સાથે નિષ્કામમાં રાગ રહિત કરીએ છીએ. એટલે કે તમે રાગ રહિત થયા છીએ તો હે વિતરાગી, અમે રંગરાગના રાગી શું માગીએ? જે તે દીધું છે ત્યાગી, તે બધું જ ત્યાગી દીધું, ફના કરી દીધું, એ અમે માગીશું. એમાં અમારી ઈચ્છા કે વાસના રહેશે, એમ તો કરવા યોગ્ય નથી, એટલે છોડી દે છે. એટલે કે નિષ્કામ ભક્તિથી. અને પાછા નમસ્કાર કેવા? ત્રિકાળ નમસ્કાર. ત્રણેય કાળને એક સાથે લઈ લીધા. એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. જે ભેદ છે તે પર્યાયમાં થાય છે, અવસ્થા ફેર થાય છે. હકીકતે એકમાં અનંત છે, અનંતમાં એક છે. અને તે ત્રણેય કાળના નમસ્કાર આવી ગયા છે. આગળ જઈએ કે સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. સહેજ વિચારને અર્થે એટલે સૌભાગભાઈએ લખ્યું હોય કે આ તો લખું જ છું, તો હવે હું તમને કંઈક સ્વાભાવિક પૂછું કે જણાવું કે જ્ઞાન ગોષ્ઠી કે જ્ઞાનીને કંઈક પૂછીએ, એમ કરીને મેં પૂછાવ્યું હતું. અર્થાત સૌભાગભાઈએ આની પહેલાંના એક પત્રમાં લખી દીધેલું છે કે અમે તમારા જ્ઞાનમાં કંઈ સમજતા નથી. હવે તો આ સૌભાગને એક કૃપાળદેવ તમારા સિવાય કોઈ શરણ નથી ને કોઈ શરણ ન હો. અને હવે એટલું જ માગું છું. હવે મારે કાંઈ જાજુ વાંચી શકાતું નથી, ઝાંખપ આવી ગઈ છે. કાંઈ જાણવું સમજવું નથી. આપની પાસે છે, કાંઈ વાંચવું નથી. તે જ મારી પાસે હજુ આપની દશા તે મારી દશા, આપની ગતિ તે મારી ગતિ. મને તમારું જ શરણ છે. તમારામાં મેં અંકોડો આગળીઓ ભરાવી દીધો છે. જ્યાં તમે ત્યાં પાછળ હું. એટલે હવે મને બીજી કોઈ પડી નથી, પરવા નથી. એટલે કે સાંસારિક અપેક્ષા જે હતી, કંઈક લબ્ધિ સિદ્ધિ ફોરવવાની વાત હતી, આજીવિકાની વાત હતી, એ બધી તો ક્યારની ઉડાવી દીધી છે, વિસારે પડી ગયું છે. એમાંય રસ નથી અને આમાં પણ હું જાજુ તમારા જ્ઞાનમાં સમજતો નથી.
જાણતો નથી એમ કરીને વિનમ્રતાપૂર્વક રજૂઆત કરી છે. પણ કાંઈક પૂછું એમ કરીને પૂછાવ્યું કે સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. પછી કૃપાળદેવ પોતાની વાત મૂકે છે કે એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કંઈ પણ પરમાર્થરૂપ વ્યવહાર પ્રવૃત્તિ કૃત્રિમ જેવી ભાસે છે. એક ધારાએ વેદવા યોગ્ય જે કંઈ આવ્યું છે તે કઈ ધારા છે? તો કે એક જ્ઞાન ધારા હોય, એક કર્મ ધારા હોય, બધાને એ સતત ચાલતી હોય. તો અહીંયા કૃપાળદેવને જે ધારા છે કે એક ધોરણે, એક લેવલે, એક સ્ટેન્ડર્ડથી, એક કક્ષાથી કે દિવસની કેટલા વર્ષથી આ ગૃહાશ્રમમાં પ્રારબ્ધ અમારો ચાલ્યો આવે છે. બધાને પ્રારબ્ધ ચાલ્યો આવે છે, પણ અમારે આ વ્યવસાય કરવો પડે છે. હજુ અમે નિવૃત્તિ લઈ શક્યા નથી. લવ છે, બધું છેલ્લું છે, તો પણ હજી લઈ શક્યા નથી. એટલે એક ધારા એ વેદવા યોગ્ય પ્રારબ્ધ, આ ગૃહાશ્રમ અને આ વ્યવસાય વ્યાપારની દશા જે છે તે પોતાની દશા નિર્ગ્રંથની છે, પણ વેશ વણિકનો છે. આ વેશ ભજવવો પડે છે. તો કે આ પ્રારબ્ધ વેદતા જે ઉદય છે તે હવે છેલ્લું પતાવી દેવાની વાત છે. તો તે વેદતા કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કરવી એ કૃત્રિમ જેવી લાગે છે કે અમે આ પરમાર્થમાં જ ગળાડૂબ છીએ અને છતાં અમારે આ વ્યવહાર કરવો પડે છે. આ 680માં બીજા રામ મહાવીર થઈ ગયા પછીની દશા, પછીના પત્રો છે અને તેમ છતાં કરવું પડે છે. અને તે આદિ કારણથી માત્ર પોંચ લખવાનું પણ કર્યું નથી. પરમાર્થ તો છે જ, પરંતુ હવે વ્યવહાર પણ, ઉદય પણ જે દિવસે પરમાર્થમય પ્રવર્તશે તે દિવસ ધન્ય હશે એમ અગાઉના પત્રોમાં આવી ગયું છે. એટલે હું આમાં બિઝી થઈ ગયો છું અને મારાથી કોઈને પત્રની પહોંચ સુદ્ધા પાઠવી શકાય નથી. આત્માની દશા પણ એક બાજુથી પૂરપાટ જાય છે, મોક્ષ માર્ગ તરફ વાયુ વેગે ધસી રહ્યા છે, અને બીજી બાજુથી આટલી જ ઉપાધિનો ભીડો છે. એટલે એમાં હું પત્ર લખી શક્યો નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. સૌભાગભાઈને છતાં આટલું લખી રહ્યા છે. શું કામ? એનો ખુલાસો કરે છે. તમારા અધ્યાર છે, ઇન્ટુ બ્રેકેટ અથવા ઇમ્પ્લાઇડ સેન્સમાં છે કે તમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી તમને અમારા બોધનું, પત્રનું અવલંબન છે, નિમિત્ત છે. એ પણ જો હું માંડીવાળું ખેંચી રાખું કે ન લખું તો આર્તતા પામશો, તમે નિરાશ થઈ જશો, તમે દુઃખી થઈ જશો. તે દુઃખ કેવું, પીડા કેવું, એના કરતાં નિરાશા કેવું અહીં વ્યાજબી લાગે છે કે તમને નિરાશ થશો, તમને નિરાશા આવશે એમ જાણી દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છું. મને પ્રતિબંધ તો થાય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી છોડી શકું છું, પણ ભાવથી તમને લખવામાં ચિત્ત પરવવું કે ઉપયોગ જાય કે કોઈના માટે કરવું તો એ પરદયા છે, પરોપકાર છે. પરંતુ દયા છે અને પ્રતિબંધ થાય તો પણ હું લખું છું કે દયાની ઉપરવટ જઈને લખું છું, દયા વશાત લખું છું. ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારની દયા મૂકી છે, જે આપણે દયાના પાઠમાં, સત્ધર્મના પાઠમાં, મોક્ષમાળામાં બહુ શરૂઆતમાં વાંચી ગયા છીએ. તો એ જે દયા છે એમાં જે સ્વદયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા, પરદયા, બધી દયામાં એક અનુબંધ દયા છે. અને અનુબંધ દયા સમજવા જેવું છે કે ગુરુ શિષ્યને સન્માર્ગે લઈ જવા માટે, છેક સુધી લઈ જવા માટે કોઈ વાર ખીજાય, કોઈ વાર લખે, કોઈ વાર વધારે ઠપકો આપે, કોઈ વખત વધુ વખાણ કરે, વગેરે વગેરે જે કંઈ યુક્તિ પ્રયુક્તિ ચેષ્ટા કરે છે એમાંનું એક તો કે આ સૌભાગભાઈને એ દયા વશાત કે હજુ આગળનું કહેવાનું છે, કરવાનું છે, તો એ દયા ભૂલતા નથી. જ્ઞાની પુરુષ દયાના સાગર, કરુણાળુ, કૃપાળુ દેવ, કરુણાસાગર વગેરે કહીએ છીએ, એમનેમ કહેતા નથી. તીર્થંકર દેવને બધાને આ વિશેષણ લાગુ પડે છે. દરેક જ્ઞાની પુરુષને ગમે તે ગચમત સંપ્રદાયના હોય આ લાગુ પડે છે કે એના દિલમાં કરુણા હોય છે, કરુણાનો ઝરો વહેતો હોય છે. છતાં કરુણામૂર્તિ બુદ્ધ અને કૃપાળુદેવ એ બે જ એવી કરુણાસાગરથી વધુ વિખ્યાત થયા એ પણ જાણીએ છીએ. તો અહીંયા દયા કઈ છે તો કે સૌભાગભાઈ અથવા એમના જેવા જે કોઈ છે તેમને માર્ગ પર લઈ આવ્યા છે, છેક સુધીનો માર્ગ આપી દેવો છે, મોકળો કરવો છે. તો એ દયાના પ્રતિબંધથી તમે નિરાશ ન થાઓ, દુઃખી ન થાઓ, પીડા ન પામો, એટલે આ પત્ર લખ્યું છે. કેટલીક વખત જે વિમુખ પણ થઈ જતો હોય છે, આપણે જાણીએ છીએ કે કોઈ પત્ર લખતા નથી, કાંઈ જવાબ આવતો નથી, કાંઈ મળતા નથી, કેટલા વખતથી કાંઈ કોન્ટેક નથી, પોતે પણ નથી ટચમાં, કોન્ટેકમાં પણ, સામેથી પણ નથી, એમ કરીને સતથી સત્પુરુષથી વિમુખ થઈ જતા હોય છે. બહુ વિચારવા જેવો મુદ્દો છે. એટલે કૃપાળુદેવે પકડી રાખ્યા છે કે દયાના પ્રતિબંધથી પણ આ પત્ર હું લખી રહ્યો છું. આગળ જઈએ.
કે સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા છે તેમને પરમ ભક્તિથી નમસ્કાર હો. સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ એના દ્વારા સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા છે, એટલે કે એનાથી દુસ્તર, આ દુસ્તર છે, બિસ્તર કહીએ છીએ, આ દુસ્તર છે. દુઃખ, દુષમ, મુશ્કેલી, દુર્લભતા, વિકટ, કઠિન, મહા મુશ્કેલીએ તરી શકાય, મહા મુશ્કેલીએ બહાર નીકળી શકાય, મહા મુશ્કેલીએ એ સમુદ્રમાંથી પાર જવાય અથવા પહોંચી જવાય, પહેલે પાર પહોંચાય તેવું એનું નામ દુસ્તર છે. અઘરું છે, પહોંચી શકાય છે પણ અઘરું છે. અને શું કામ અઘરું છે? તો કે સૂક્ષ્મ સંગ અને બાહ્ય સંગ આડા આવે છે. તો સૂક્ષ્મ સંગ એટલે બીજું કાંઈ નથી પણ અંતરંગ મિથ્યાત્વ, એટલે કે અંતરંગ પરિગ્રહ, મિથ્યાત્વ, કશાય અને નો કશાય. આજે ચારિત્ર મોહનીયની પ્રકૃતિ અને દર્શન મોહનીયની પ્રકૃતિ, એટલે મોહભાઈ જ આવ્યા, મોહરાજા જ આવ્યા, મોહનું જ સૈન્ય આવ્યું, તો કે એ બધું જ છે તે સૂક્ષ્મ સંગ છે. મિથ્યાત્વ મોટું છે, મોટું છે, છતાં લક્ષ્યમાં આવતું નથી. કેટલીક વખત ક્રોધમાન માયાલોભ કશાય એ દેખાય છે, પરંતુ આ દેખાતું નથી. મિથ્યાત્વ મોટું હોવા છતાં દેખાતું નથી, મૂળમાં રહેલું છે તો પણ દેખાતું નથી. અને માનો કે એ જાય છે તો પણ આ ચાર કશાય જતા નથી. માનો કે એ ગયા તો નો કશાય એ પણ કથનચિત જ્ઞાનીને પણ પજવે છે, મૂંઝવે છે, હેરાન કરે છે. એમાં શું આવે તો કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ બધું આડે આવે છે. તો કૃપાળદેવ કહે છે એનાથી તરવો વિકટ છે, છતાં જે તરી ગયા છે તેમને નમસ્કાર છે. અને સૂક્ષ્મ અને સંગ બંને શબ્દ પણ સમજવા જેવા છે. માત્ર ચારિત્ર મોહનીયની કે દર્શન મોહની પ્રકૃતિ કહી દઈએ એમ નહીં, તો કે સંગ એટલે વેદાંત દર્શન, સાંખ્ય દર્શન જેને કહે છે તે, સંબંધ, સંયોગ સંબંધ કહે છે તે, અને બીજું રાગ. બધા જ દર્શન સ્વીકારે છે, પણ જ્યાં રાગ શબ્દ આવતો હોય ત્યાં એ દર્શનમાં હંમેશા સંગ, સંગની ભ્રાંતિ વગેરે આવશે. મિથ્યાત્વ નહીં આવે પણ આવી ભ્રાંતિ શબ્દ આવશે, અને રાગ નહીં આવે પણ સંગ શબ્દ આવશે. એટલે કૃપાળદેવે અહીંયા સંગ શબ્દ પ્રયોજ્યો છે કે બંને સમજી શકે, બંને દર્શનવાળા સમજે. વિતરાગ દર્શન અને અધર દેન વિતરાગ દર્શન, અજૈન દર્શન કયો અથવા તો બીજું કોઈ પણ, એટલે વેદાંત દર્શન મુખ્ય છે, સાંખ્ય દર્શન છે, એ પણ સમજી શકે. તો સૂક્ષ્મ અને સંગ. અને સૂક્ષ્મ કોને કહીએ તો કે આપણે હંમેશા એક જ અર્થ વિચાર્યો છે કે સૂક્ષ્મ એટલે ઝીણું, સૂક્ષ્મ એટલે નાનું, સૂક્ષ્મ એટલે કદાચ દેખાય પણ નહીં તેવું, અથવા સૂક્ષ્મ એટલે બારીક. એટલે બધા અર્થ તો બેસે છે, બારીક, ઝીણો, થોડો, દેખાય નહીં તેવો, તીક્ષ્ણ, અણિયાળું હોય તો તીક્ષ્ણ હોય એને પણ સૂક્ષ્મ કહેવાય. એ વિચારવા જેવું છે. અને અણુ જેટલું એટલે સહેજ માત્ર હોય, અણુ જેટલો રાગ હોય પણ જૈન દર્શનમાં ચાલે નહીં. વિતરાગ વાણીમાં કહી દીધું છે, સમયસારજીની ગાથામાં કહી દીધું છે કે રાગાદિક ભલે અણુ માત્ર જ હોય, અણુ જેટલો જ રાગ હોય, એનો અંશ હોય તો પણ આગળ ભાગ ન પડી શકે એટલો અંશ હોય, રાગ હોય, એ પણ ચાલી શકે નહીં. વિતરાગ થવો હોય તો સંપૂર્ણ વિતરાગ. જેટલી વિતરાગતા, જેટલે અંશે રાગ દ્વેષ ઓછા તેટલે અંશે વિતરાગતા, એમ આપણે બોલીએ, વ્યવહારથી કહીએ, પણ અહીંયા સહેજ પણ રાગ ખપતો નથી, સહેજ પણ સંગ ખપતો નથી. એટલે અણુ જેટલો પણ રાગાદિક ભાવ ખપતો નથી, હોવો જોઈએ નહીં. પછી ધૂર્ત કહી દીધો છે સંગને, એ ધૂતારો છે, ઠગી જાય છે, લૂંટારો છે. એટલે સહેજ છે, સહેજમાંથી જ થાય. હજી બીજ તો રહ્યું ને, અંશ તો રહ્યો ને, તો ગમે ત્યારે ઊભું થાય, એ પણ નહીં જોઈએ. અને છેલ્લું સૂક્ષ્મ એટલે કે લોભ, એટલે કે છલ, કપટ. લોભ કશાય સૌથી છેલ્લે જાય. જેમ ઘી બનાવતા બનાવતા પેલું કીટું બગદું નીકળી જાય, એ કચરો પણ ન થાય, એવી રીતે એ કચરો ન રહેવો જોઈએ. એમ 10મા ગુણસ્થાનકના અંતે એ લોભની કિટ્ટીકરણ વગેરે 3 પ્રક્રિયા થાય છે, અને કીટું પણ નીકળી જાય છે, કચરો પણ નીકળી જાય છે, બળી જાય છે. ત્યારે કહેવાય કે હવે લોભનો કશાય પણ ગયો. એવી જ રીતે અહીંયા છલ કીધું છે. છલ એટલે કપટ, કપટ એટલે કે હું આત્મા છું એમાં સંશય શો, એમ કોઈ પણ જીવ કહી શકે, પણ કેમ દશા પ્રગટ થતી નથી? તો ત્યાં ભગવાન કહે છે કે એ જ તારું કપટ, એ જ તારી માયા, એ જ તારું આવરણ, કે તું તને માનતો નથી. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે, અચરજ એ અમાપ. એટલે છેક સુધી છદ્મસ્થ કહ્યું. 12મા ગુણસ્થાનકના અંતે કેવલના ત્યાં સુધી છદ્મસ્થ દશા કહી. છદ્મસ્થ શું? તો કે છદ્મમાં રહેલો. છદ્મ શું? છદ્મ એટલે કપટ, છદ્મ એટલે માયા, છદ્મ એટલે આવરણ. કે પોતે શુદ્ધ, પોતે આત્મા, આત્મા જ પરમાત્મા થાય, છતાં એને પ્રતીતિ, શ્રદ્ધા, અનુભવ થઈ ગયો હોવા છતાં અંશ માત્ર પણ ઘટે, ઓછું પડે, એ ન ચાલે. અને તેનું નામ અહીંયા એ છલ ગ્રહણ કરે છે, કપટ ગ્રહણ કરે છે.
એટલે કે ગૌતમ સ્વામી તો કે શ્રુત કેવલી અને મહાવીર સ્વામી તો કેવલી પ્રભુ. તો શ્રુત કેવલી અને કેવલીનો ડિફરન્સ પણ છે કે હજુ એમને કેવલ જ્ઞાન નથી, તો કે તે પોતે પોતાને છેતરે છે, પોતે પોતાનામાં એટલી પ્રતીતિ રાખતો નથી. શુદ્ધાત્માની એટલી પ્રતીતિ નથી જેટલી 100% હોવી જોઈએ તેટલી. 99.99 પણ ચાલે નહીં. આ સૂક્ષ્મ સંઘની વાત ચાલે છે, કેમ કે વિતરાગ થવું છે. તો એ પુરુષાર્થ મહાવીર સ્વામી જેવાએ કર્યો, શ્રી વર્ધમાન જેવાએ કર્યો, અહીંયા નામ આપ્યું છે. તો કૃપાળુદેવ મહાવીર સ્વામીના છેલ્લે અંતેવાસી શિષ્ય, એટલે તે વખતે જાણે રૂબરૂ હુબહુ બધું જોયું હોય, યાદ આવ્યું હોય એવી અદાથી લખે છે કે આવો સૂક્ષ્મ સંઘ પણ મહાવીર સ્વામીએ કેવી રીતે કાઢી નાખ્યો, અથવા કોઈ પણ જ્ઞાની પુરુષ કેવી રીતે કાઢે છે, જેને વિતરાગ થવું છે કેવી રીતે કાઢે. અહીંયા તો પર્ટિક્યુલરલી મહાવીર સ્વામીનું નામ છે, વર્ધમાન સ્વામીનું નામ છે, તો કે દીક્ષા લીધી અને 28-30 વર્ષ યુવાવસ્થા ગૃહાશ્રમમાં રહેવું પડ્યું રહ્યા છે. અને માતા પિતા એ વિદાય લીધી એટલે મોટાભાઈ એકલા પડતા, મોટાભાઈ પિતાના સ્થાને, અને એમને એમ થયું કે અહો બધા ગયા, મહાવિત્રો ગયા, હવે તું પણ જતો રહેશે એમ કરીને આજ્ઞા નહીં આપી, 2 વર્ષ મોડી આપી. પછી એમણે સર્વસંગ પરિત્યાગ કર્યો. આ પણ વિનય ગુણ છે અને એવો ઉદય પણ હશે. અને ત્યાર પછી 12.5 વર્ષ સુધી, 12 વર્ષ અને 6.5 મહિના ટુ બી વેરી એક્ઝેક્ટ, એમણે શું કર્યું તો કે એ પુરુષાર્થ કૃપાળુદેવે સંભાળ્યું છે. તો કે ઊંઘ્યા નથી, નિદ્રા લીધી નથી 12.5 વર્ષ સુધી. અને સાથે સાથે 12.5 વર્ષના જેટલા દિવસ થાય એમાં 49 દિવસ જ અન્ન પાણી કંઈક વાપર્યું છે, માત્ર 49 દિવસ આહાર વાપર્યો છે. એ પણ વિચારવા જેવું છે. નિદ્રા તો બિલકુલ ગઈ છે. કેમ કે એક જ રટ કે જગતના જીવો કેમ દુઃખી થાય છે અને હું પણ મોક્ષે કેમ જાઉં. એટલે કે વિચારની ઉત્પત્તિ થયા પછી એમ કરીને 500મા નંબરમાં પત્રમાં પેરેગ્રાફ છે, તે બહુ મજાનો છે. એવી કઈ મૂળભૂત ભૂલ રહી ગઈ જીવની, કોઈ પણ જીવની એવી કઈ બીજભૂત ભૂલ રહી ગઈ કે જે ભૂલના ટળવાથી સર્વે ભૂલ ટળે છે, જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. અને તેમાં એમણે કહ્યું કે ઉપયોગ ચૂકી જાય છે એ સર્વ જીવની મૂળભૂત કે બીજભૂત ભૂલ છે. એટલે જો તે ન ચૂકે તો તેનો મોક્ષ થાય. એટલે આવું કંઈક શોધી કાઢ્યું. એ કેવી રીતે શોધી કાઢ્યું તો કે ઉત્કટ ઉહાપો અત્યંત વિચારધારા પ્રગટી છે. વિચાર દશા તીવ્રતા પકડે છે ત્યારે છેલ્લે કેવલ જ્ઞાન થાય છે, પરંતુ ત્યાં સુધી સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી મૂકે છે કે આવું સુંદર થયું. 500મા પત્રની જ વાત છે કે આટલી વિચાર દશા અને એ ઉત્તરોત્તર બળ વધતું અત્યંત એકાગ્રપણે કર્યું છે. એકાગ્રતા તો હોય જ, પણ અત્યંત એનો છેડો આવી જાય, મોક્ષનું જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન થઈ જાય ત્યાં સુધી એમણે કર્યું છે. તે પુરુષાર્થ છે, તે પુરુષાર્થ કરી શક્યા છે. તે શ્રી વર્ધમાન સ્વામીને પણ નમસ્કાર કર્યા કે પરમ ભક્તિથી નમસ્કારો. પરમ ભક્તિ કહી દીધી, પરાભક્તિ કહી દીધી. પોતે બીજા મહાવીર થઈ ચૂક્યા છે. એટલે કે બીજા મહાવીર જ્યાં પહેલાં મહાવીરને નમસ્કાર કરે છે, બંને લગભગ લગોલગ છે, પરંતુ પહેલાં સિનિયોરિટી કાઉન્ટ્સ અને તીર્થંકર દેવ હતા, એમના શાસનમાં જન્મેલા છે. તો કૃપાળુદેવ એ પણ ઉપકાર કે અહોભાવ અહીંયા વ્યક્ત કરી જાય છે. એટલે એ સૂક્ષ્મ સંઘથી તરી ગયા, સાથે સાથે બાહ્ય સંઘ. હવે બાહ્ય સંઘ રૂપ તો મોટે ભાગે ગૃહાવાસમાં હોય, બાકી તીર્થંકર દેવ અગર વિતરાગ પુરુષ અગર સર્વસંગ પરિત્યાગ કીધો છે તેને બાહ્ય સંઘ તો હોવાનો નથી. બાહ્ય સંઘ એટલે બાહ્ય પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ એટલે ધન, ધાન્ય, ધાતુ વગેરે. એટલે એ તો એમને હોય જ નહીં. અને અત્યારે કદાચ વર્તમાન સમયમાં દેખાતું હોય તો એ શિથિલતા છે, પરંતુ હોવો જોઈએ નહીં, હોય જ નહીં. એટલે અપરિગ્રહ વ્રત તો એમણે લીધેલું છે, એટલે બાહ્ય સંઘ એમને હોતો નથી. તો અહીંયા મહાવીર સ્વામીએ સૂક્ષ્મ સંઘ અને બાહ્ય સંઘ રૂપી દુસ્તર સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા. અને જે વર્ધમાન આદિ પુરુષો એકલા મહાવીર તરી ગયા છે એમ નથી, પરંતુ જે કોઈ અનંત તીર્થંકર કે અનંત ભગવાન થઈ ગયા તે તરી ગયા, તેમને પરમ ભક્તિથી નમસ્કાર. અસંગતાનો પુરુષાર્થ મહાવીર સ્વામી કેમ ખેલી ગયા અને કૃપાળુદેવ તે ખેલી રહ્યા છે. આ ઉપાધિના ભીડામાં છે અને તેમાંથી છૂટવા માટે કેવું કેવું કરે છે તે તેમને યાદ છે. પોતે ક્યાંય ચૂકતા નથી એ જોવાનું છે. વળી આગળ લખે છે કે પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે. તે પુરુષાર્થને સંભાળી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. અને અહીંયા આ પત્ર પૂરો થાય છે. પડવાના ભયંકર સ્થાનકે, જ્ઞાન માર્ગે પડવાના ભયંકર સ્થાનક આવી ગયા આપણે 693મા પત્રમાં. ક્રિયા માર્ગે પડવાના ભયંકર સ્થાનક આવી ગયા.
ભક્તિ માર્ગે પડવાના હોઈ શકે જ નહીં. પરમ ભક્તિથી નમસ્કાર કર્યા છે અને તેમ છતાં જ્યારે પડવું થઈ જાય એવી ડામાડોળ સ્થિતિ આવે ત્યારે સાવચેત રહી ઉપયોગ સંભાળી લીધો, સ્વરૂપ સંભાળી લીધો છે. દેહની પરવા તો આમ પણ નહોતી અને જે પહેલા મહાવીર સ્વામીએ નથી કરી તો બીજા મહાવીર સ્વામીએ કદી દેહની પરવા કરી નથી. એવા પુરુષ લખે છે કે પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, એકદમ ઉપયોગ સંભાળી લીધો, સ્વરૂપ સંભાળી લીધો, સ્વભાવ સંભાળી લીધો. અહીંયા પડવાનું છે તો ત્યાં બધો જ ઉપયોગ, બધું જ ધ્યાન કેન્દ્રિત કર્યું. આપણે પણ સમજી શકીએ કે લૌકિક વ્યવહારિક વાતમાં પણ અહીં પડી જવાશે એમ હોય એટલે ત્યાં આપણે બહુ જ કાળજીથી ચાલીએ, બહુ જ કાળજીથી વર્તીએ કે આ કરવા જેવું નથી, અહીંયાથી ગયા તો ગયા, અહીં લપસી જવાય એવું છે, અહીં પડી જવાય એવું છે, તો તેથી દૂર રહીએ, તેથી સાવચેત રહીએ, તેથી સાવધાન થઈએ. તો એવું મહાવીર સ્વામીએ કર્યું. કેવી રીતે? તથારૂપ સામર્થ્ય વિસ્તારી, એટલે કે પોતાની પાસે જે કંઈ સામર્થ્ય એટલે શક્તિ, સામગ્રી જે કંઈ હતી તે બધી જ નિષ્ફળ જવા દીધી નથી, પરંતુ વાપરી છે. આત્માની અનંત શક્તિ બધા પાસે છે એ એમણે ટુ ઇટ્સ ફુલેસ્ટ પરિપૂર્ણ રીતે વાપરી છે. એનું નામ કેવલ જ્ઞાન છે. નથિંગ બટ નોલેજ રહી જાય છે ત્યાં સુધીનો એમણે પુરુષાર્થ કર્યો છે. આત્મામાં તો જ્ઞાન પડેલું જ હોય છે, આપણામાં પણ છે, એમનામાં પણ હતું, પરંતુ એ પ્રગટ કર્યું, આવિર્ભૂત કર્યું અને તે મોટી વાત છે. તો એ સિદ્ધિ સિદ્ધ કરી છે એટલે કે રિદ્ધિ સિદ્ધિને લાત મારી છે, ઓળંગી ગયા છે. જેમ કૃપાદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી પણ ઓળંગી ગયા છે તેવી રીતે એમાં તો કંઈ કર્યું જ નથી અને પોતાને આત્મસિદ્ધિ હાંસલ કરવાની હતી, કેવલ જ્ઞાન લેવાનું હતું, તે હાંસલ કરી દીધું, પ્રાપ્ત કરી દીધું છે. એટલે સમજીને સમાયા છે, જરાય છલકાયા નથી, સ્વરૂપમાં સમાયા. પોતાની આવી દશા છે પણ આ અંગત નોંધમાં પત્ર લખેલો છે. આપણને તો હવે ખબર છે એટલે વાંચી શકીએ, રિલેટ કરી શકીએ, બાકી કોઈને જણાવવા દીધું નથી. સામાન્ય વેપારી, સામાન્ય વ્યક્તિ, સામાન્ય ગૃહસ્થ તરીકે જ ઘણા કાળ સુધી રહ્યા અને રહેવાનું થયું. અને આમ પણ ધર્મ સંબંધી વાતચીત એમને આ ગણ્યા ગાંઠિયા 2, 5, 15 ઓળખી ગયા તે ઠીક છે, બાકી સભા ભરી નથી અથવા તો એવા સ્વાધ્યાય, ભક્તિ, વાંચન વગેરે કર્યા નથી. કેમ કે એમને એકાંત પ્રિય હતું, અસંગતા વાલી હતી અને મોક્ષે જ જવું હતું. જગતના જીવોનું કલ્યાણ પછી પહેલું પોતાના ઉપર પ્રભાવ, એનું નામ જ સાચી પ્રભાવના છે. પછી બીજાનું સાઈડમાં થાય તો ઠીક એમ કરીને સમજીને, પૂરેપૂરા સમજીને, કોઈ જાણે નહીં કે આ કેવલી છે. આ ટ્રેનમાં મુસાફરી કરેલી વ્યક્તિ કેવલ જ્ઞાની છે એમ કોણે જાણ્યું હોય? એવા જ્ઞાની પુરુષ, એવા પરમાત્મા મુમુક્ષુય કરી શક્યા નથી, ત્યારેય નહીં ને આજેય નહીં, તો આપણે શું કહેવું? એવા પુરુષની વાત છે કે બિલકુલ જરાય બહાર પડ્યા જ નથી. એવા જે પુરુષ છે તે કૃપાળદેવ. તો કે મહાવીર સ્વામીએ પણ કેવલ જ્ઞાન સુધી કોઈને દેશના દીધી નહીં, કોઈને ઉપદેશ આપ્યો નહીં, કોઈને બોધ આપ્યો નહીં, એકલા જ દીક્ષા લીધી આ કાળમાં. નહીંતર ઘણીવાર સમૂહમાં સપરિવાર લેવાનું થાય, એની બદલે મહાવીર સ્વામી દીક્ષા પણ એકલી લીધી, મોક્ષે પણ એકલા ગયા છે. અને એટલું જ નહીં પણ તીર્થંકર દેવ સ્વયં બુદ્ધ જ હોય એટલે દીક્ષા લે છે તે પણ કોઈ ગુરુની પાસે, કે કોઈ ગુરુ હોતા નથી એટલે આલંબન નથી, નિરાલંબ છે. એને પોતાના શુદ્ધ સ્વભાવનો, દશાનો જ આધાર છે, બીજા કોઈનો આધાર નથી. એટલે નિરાલંબ છે, એવી રીતે કોઈ સાધન પણ નથી અને તેમ છતાં કરવાનું કરી ગયા છે. આ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા છે. એટલે કે એવા પુરુષાર્થને સંભાળે છે એ કેવો મહાવીર સ્વામીનો અજબ ગજબનો પુરુષાર્થ. અને સાથે પોતાનો પુરુષાર્થ પણ કમ્પેર કરતા જતા હોય એ આપણે કરી શકીએ, પણ પોતે તો લખે નહીં. અને રોમાંચ ખડા થઈ જાય છે. જેમ ભક્તિથી ઉલ્લાસ પામી જઈએ, કોઈને બહુ ઠંડી લાગે અને ગૂસબમ્પ, એમ થાય કે ગૂસબમ્સ આવી ગયા, બરાબર ધ્રુજી ઉઠ્યા છે, તો એ જે રોમાંચ ઉલસી જાય, કોઈને ભક્તિમાં, કોઈને અશ્રુ વહી જાય, અને એ બધી જ જુદી જુદી જાતના રોમાંચ કહેવાય. એ જે રોમાંચ થઈ ગયો છે એટલે કે એટલો ઉલ્લાસ આવી ગયો છે કે અમારા અત્યારે રૂવાણા પણ ખડા થઈ જાય છે. કોઈને ભયથી ખડા થઈ જાય, કોઈને ઠંડીથી થઈ જાય, અહીંયા ઉલ્લાસથી થઈ ગયા છે. અને અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. કોઈ દિવસ એનો અંત આવવાનો નથી અને કહી ન શકાય એવું આશ્ચર્ય ઉપજે છે. મૌન આશ્ચર્ય ઉપજે છે. એટલે આશ્ચર્યને વિશેષણ આપ્યું છે મૌનનું, કે અમે કહી શકતા નથી, બોલી શકતા નથી, એટલે લખી શકતા નથી, એવું આશ્ચર્ય ઉપજે છે આ મહાવીર સ્વામીના પુરુષાર્થને જોઈને. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. કોઈક એક પત્રમાં અગાઉ આવી ગયું છે કે સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. એ જ વાત અહીંયા લાગુ પડે કે સંગ નહીં જોઈએ, અસંગ દશા, અને એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન મનથી. પત્રાંક 697
મુંબઈ, અષાઢ વદ આઠમ, રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 2/8/1896, એટલે કે એ જ દિવસે લખાયેલો પત્ર છે. પરંતુ તે પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને હતો, હવે પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને છે. એક જ મિતિ ને એક જ તિથિ ને એક જ તારીખ. પૂજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. કેટલું મહાત્મ્ય છે, નહીતર કૃપાળદેવ બેવડાવે નહીં, પણ આ જ નમસ્કાર અને આ જ શબ્દો ને આ જ અક્ષરમાં, ભલે પાર્ટી બીજી છે, વ્યક્તિ બીજી છે, મુમુક્ષુ બીજા છે, પરંતુ એ જ લખ્યું છે. શ્રી અંબાલાલભાઈના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. અંબાલાલભાઈના પત્રની પહોંચાવી ગઈ, ત્રિભુવનભાઈ માણેકચંદભાઈની પહોંચાવી ગઈ અને દેવકરણજી મુનિની પહોંચપણામાં આવી ગઈ. આ બધાના પત્રો પ્રાપ્ત થયા છે. પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે અને તેથી હમણાં પત્ર આદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. દુસ્તર પ્રતિબંધ છે, આ પાર કરવું કઠિન છે, તરવું કઠિન છે, આ ઈસપાર ઉસપાર કરવું છે પણ થઈ શકાતું નથી, એવો અમારો પ્રારબ્ધનો પ્રતિબંધ છે અને ત્યાં હું કાંઈ પણ લખું કે જણાવું તે મને એટલે કૃત્રિમ લાગે છે, અસ્વાભાવિક લાગે છે, અસહજ લાગે છે. એટલે કે નેચરલ ટોનમાં, નેચરલ સેન્સમાં કે નેચરમાં રહીને જાણે હું લખતો હોય એવું મને લાગતું નથી, મને કૃત્રિમ બનાવટી લાગે છે. એટલે હવે મારે કહેવું પણ શું, અને તેથી હમણાં પત્ર આદિની પહોંચ માત્ર પણ લખવાનું કર્યું નથી. એટલે કે આમ જુઓ તો સ્વભાવ દશામાં એવું લાગે છે, એવી દશા વધતી જાય છે કે પેલું વિભાવ લાગે છે, કૃત્રિમ લાગે છે, પરપરિણતિ લાગે છે, એટલે ઉપયોગ દઈ શકાતો નથી. ઘણા પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને મૂંઝાવા રૂપ થશે તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. ઘણી વખત ઘણા પત્રો આવી ગયા છે અને હવે સામટી પહોંચાડવાનું મોટું કામ ભેગું થઈ ગયું છે, એટલે ચિત્તને વિશેષ મૂંઝવણ થતી હશે, વ્યાકુળતા થતી હશે કે કંઈ વાંકમાં આવ્યા છીએ, દોષમાં આવ્યા છીએ, કંઈ અપરાધ ભાવ છે અથવા કૃપાળદેવને કેમ હશે, શું હશે, એમ બધા મુમુક્ષુ ચડ વિચળ પરિણામ કરે, વિકલ્પ કરે, મૂંઝવણમાં મુકાય અથવા તો મોહમાં મુકાઈ જાય. તો તે વિચારરૂપ દયાના પ્રતિબંધથી આ પત્ર લખું છું. આવો વિચાર આવવાથી, આ જે દયા આવવાથી આ દયાનો વિચાર આવ્યો છે એટલે હું આ પત્ર લખું છું. પણ કૃપાળદેવ સ્વીકારતા જાય છે કે આ મને પ્રતિબંધ છે, તમે પણ સમજો, સ્વીકારો કે આ પ્રતિબંધ થાય છે. દયા આપણે વિચાર્યું તેમ અનુબંધ દયા છે એટલે લખે છે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે. આ મૂળ જ્ઞાન શું? આત્મા આખો જ જ્ઞાન સ્વરૂપી સર્વજ્ઞ સ્વભાવી કહેવાય. તો અહીંયા મૂળ જ્ઞાન શું? તો કે મૂળ કોને કહીએ, રૂટ્સ કોને કહીએ? તો કે મૂળિયું, મૂળ, જળ, એમ બધા આપણે શબ્દ બોલીએ, પણ કહેવાય કોને? તો કે જ્યાંથી તેની શરૂઆત થાય છે તે, એટલે કે આરંભ. આપણને ઝાડપાન વધારે યાદ આવે મૂળિયું કે મૂળકી એટલે, તો કે જ્યાંથી એની શરૂઆત થાય છે, ઉગમ સ્થાન છે, ઉદ્ગમ સ્થાન છે, એનો સ્ત્રોત શું છે, ઉગે છે ક્યાંથી, ઉદ્ભવે છે ક્યાંથી, આદિ ક્યાંથી થાય છે, શરૂઆત ક્યાંથી થાય છે, મંડાણ ક્યાંથી થાય છે, તે બધું મૂળ. તો કે આત્માનું મૂળ જ્ઞાન, આત્મા ઉપયોગ સ્વરૂપ છે એટલે એનું મંડાણ, આધાર, સ્વભાવ, સ્વભાવ ને સ્વભાવ, એટલે એની શરૂઆત ઉપયોગથી થાય છે. કોઈ પણ ભાવ કે અધ્યવસાય ઉઠે છે એટલે આપણને એમ જ થાય છે કે આપણને ભાવ ઉઠ્યો અથવા બોલ્યા અથવા વિચાર્યું એટલે તરત જ બધું સામટું થયું. સામટું નથી થયું, 1 by 1 થાય છે અને તે જે છે તે મૂળ છે અને મૂળ ઉપયોગ છે. એટલે કે શુદ્ધ ઉપયોગ જ ઉઠે છે ત્યારે તો હોય છે. કોઈ પણ જીવનો ગમે ત્યારે ઉપયોગનું સ્ત્રોત શુદ્ધ જ છે, પરંતુ જોત જોતામાં જીવને ખબર પણ ન પડે તેમ સમય માત્રમાં એ શુભ અશુભમાં જતું રહે છે. એટલે કે શુભાશુભ ભાવ કરી નાખે એટલે શુભાશુભ પરિણામ, શુભાશુભ કર્મ, શુદ્ધિ ક્યાંય એક બાજુ રહી જાય એટલે અશુદ્ધિને ભજે છે. એટલે તે ઉપયોગ શબ્દ હોય તેમ લાગે કે આત્માનું મૂળ જ્ઞાન, તો કે ઉપયોગ સહિતનું મૂળ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. ત્યાં સમ્યક દર્શન છે અને સમ્યક જ્ઞાન કહી દીધું છે. એટલે આત્માનું મૂળ જ્ઞાન, ઓરિજિનલી આત્મા જે છે તે, તો આત્માની અસલિયત, આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, આત્માનો ઉપયોગ એમ રાખીએ. એને ચલાયમાન કરી નાખે, દોડી નાખે, એકદમ અસ્થિર કરી નાખે. કોઈના હાથમાં કંઈ લિક્વિડ હોય, પ્રવાહી લઈને જતા હોય ને આપણે દોડાવી દઈએ, હલાવી નાખીએ, હલબલાવી નાખીએ, ધક્કો મારી દઈએ, એમ ઉપયોગને આ બધા જ આડાઅવડા અંતરાય આવે છે. તો કે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા આવો પ્રતિબંધ
તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. આવો પ્રતિબંધ એટલે આવી દયા વગેરે હું રાખું છું તો મારા પ્રારબ્ધ ઉપર પણ ઉપકાર કર્યો એમ છે. ઉપકારનું કારણ થાય છે કે એટલો સમય હું આપના કલ્યાણ માટે ફાળવું કે લખું તો એ પણ મને ઉપયોગી છે, મારા પ્રારબ્ધના ઉદયને ઉપયોગી થાય છે, ઉપકારનો હેતુ થાય છે. એવી જ રીતે સામાજીવને પણ ઉપકારનો હેતુ થાય છે. એમ કરીને અહીંયા ઘણું કહી દીધું. અને કોઈક વિકટ અવસરને વિશે એકવાર આત્માને મૂળ જ્ઞાન ગમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગ્ય છે એમ વિચારી પત્ર આદિને પહોંચ લખી નથી. તો ક્ષમા કરવા વિનંતી, ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. ફરીથી કે તમને પત્ર લખવું તો તે પત્રના બોધથી, વચનથી, સૂચનાથી, આજ્ઞાથી તમારું કલ્યાણ થાય અને તે ઉપકારનો હેતુ છે. હું સમજું છું, સ્વીકારું છું કે આપણે કોન્ટેક્ટમાં રહેવાય, ટચમાં રહેવાય અને આપને જે જરૂરી છે એ મેં લખી દીધું હોય તો તે પ્રમાણે થાય તો એ હું સમજું છું. પરંતુ કોઈ વિકટ અવસરને વિશે ક્યારેક એવી કટોકટી આવી જાય અથવા તો ક્યારેક ચૂકવાનું ચૂકી જવાય, એટલે કે ન ચૂકવું જોઈએ છતાં ચૂકી જવાય, કરવાનું ચૂકી જવાય તો એવી ક્ષણ આવી જાય જે થાય છે તે એક પળમાં થાય છે, સમ્યક દર્શન કે કેવલ જ્ઞાન, અને જતું રહે છે, પડી જાય છે તો પણ એમ જ થાય છે. કેવલ જ્ઞાન જો કે પડતું નથી, સમજવા માટે છે. કેવલ જ્ઞાન થયા જાય છે એ ભંગ થતો નથી, એ વિચ્છેદ પામતું નથી, એ કોઈ દિવસ જીવ પડતો નથી. ત્યાં સુધી પડવાના સ્થાનક છે, ચિંતા છે, પછી પડાતું નથી. એટલે એમ જાણીને ડરીને વર્તવું યોગ્ય છે કે મૂળ જ્ઞાનને વમાવી દે, વોમિટ આઉટ થઈ જાય. એટલે કે આખું જ જે છેક સુધી ચડેલા હોય, આપણે 7મી ટૂંક હોય અને 7 ટૂંકનો જ પહાડ હોય અથવા તો 24 ટૂંકનો હોય ને 24મી પહાડ 14 હોય તો 14 અને પહોંચીએ અને એક સહેજ જ બાકી હોય, જેમ કે એવરેસ્ટ સર કરતા હોય અને સહેજ જ બાકી હોય, એમ 2-5 હાથ બાકી હોય, 2-5 ફૂટ બાકી હોય અને ત્યાં જ જો પગ લપસે અથવા તો કાંઈ પણ થાય કે દેહ ત્યાગ થઈ જાય કે ઠંડીમાં થીજી જાય તો એ સિદ્ધિ હાંસલ કરવાની બાકી. અને ત્યાંથી ગબડે એ પછડાટ કેવી હોય એ આપણે સમજવા જેવી છે. જેટલી હાઈટ પર ગયા હોય, જેટલી ઉન્નતિ આબાદીની ટોચ પર પહોંચ્યા પછી ઓલમોસ્ટ ટોચ લગોલગ અને પછી પડવાનું બહુ વસમું છે એ પણ કૃપાળદેવે અહીંયા ઇન્ડિકેટ કરી દીધું કે તેથી ડરીને વર્તવું યોગ્ય છે એમ વિચારી પત્ર આદિની પહોંચ લખી નથી. તે ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. કૃપાળદેવને કેટલું લાગી આવ્યું છે, દયાનો જરો ફૂટી નીકળ્યો છે, વયો છે, તો એમ લખે છે કે એવી હું પ્રાર્થના કરું છું, અરજ ગુજારું છું કે મને નમ્રતા સહિત હું કહું છું કે ક્ષમા કરજો. ને ક્ષમા સ્વભાવનો બીજો શબ્દ છે. ખમી ખુંદ જો સહન કરી લેજો અથવા આવો વિકલ્પ જ લાવશો નહીં તે ઉત્તમ ક્ષમા છે કે જેથી તમે પણ ધર્મ પામશો. આવો ભાવ જ નહીં થવો જોઈએ તો કૃપાળદેવને નહીં સમજવા બરોબર છે. આવો વિકલ્પ જ નહીં થવો જોઈએ કે પત્ર કેમ લખ્યો નથી વગેરે વગેરે. છેલ્લું વચન છે આ પત્રમાં, અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ. અહો અહો વારંવાર અહો. પત્ર પૂરો થાય છે. લિખિત અંગમાં ઓમ લખ્યું છે, એ પણ વિચારવા જેવું છે. એ સ્વરૂપની પ્રાપ્તિ તો ક્યારની છે, પણ પછી કહી દીધું પોતે જ ઓમ સ્વરૂપ. મથાળે લખીએ છીએ એ તો બીજા થઈ ગયા છે તે બધા ઓમ, અને આ થઈ ગયા છે પોતે એવા લિખિત અંગ ઓમ સ્વરૂપ થયું. અને એની પહેલાં લખ્યું કે અહો. એકદમ આશ્ચર્ય છે. અહોના 8-10 અર્થ થતા હશે, બધા બેસે એવું છે કે એકદમ એટેન્શનમાં આવી જવાય તેવું, જેમ આપણે કોઈને બોલાવીએ ને ઓ એ અરે એમ કહેતા હોઈએ તેમ જ્ઞાની પુરુષનો આશય, એની ગંભીરતા, ધીરજ, ઉપશમની શું વાત લેવી. અને વારંવાર અહો અહો થાય છે. એટલે ફરીથી મહાવીર સ્વામીની મુદ્રા, મહાવીર સ્વામીનો બોધ, એ વખતની જે કાંઈ વાત કહેતા હોય તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તે બધું જ તાદૃશ થઈ ઉઠ્યું હોય એવી અદાથી આ બંને પત્રો લખાયા છે. પછી સદભાગ્યે અંબાલાલભાઈ આ પત્ર પ્રાપ્ત કરે છે, એટલે કે મળ્યો, અને પછી એનો પ્રત્યુત્તર કૃપાળદેવને પાઠવે છે. એ આપણને મળી શક્યો છે. આપણે વિચારીએ કે અંબાલાલભાઈ પણ કેટલા સુજ્ઞ છે. એ સમજી શક્યા છે કે આ જ્ઞાની પુરુષનો આશય શું, ગંભીરતા શું, ધીરજ શું અને ઉપશમ શું. અહીંયા આશય એટલે આપણે કોઈ વાર વાત થઈ ગઈ છે. કૃપાળદેવે વચનામૃતજીમાં જ્યાં જ્યાં આશય લખ્યું છે ત્યાં બહુ મહત્ત્વની વાત છે. આપણે તો સીધો આશય એટલે કહી દઈએ કે મારો કહેવાનો આશય એમ નહોતો કે હતો, એટલે આશય એટલે તાત્પર્ય કે હેતુ, પ્રયોજન. અહીંયા કૃપાળદેવ જ્યારે તાત્પર્ય એટલે રહસ્ય લખે, કૃપાળુદેવ આશય લખે એટલે અભિપ્રાય લખે. જીનાગમમાં અભિપ્રાયની બહુ કિંમત છે, અભિપ્રાય શબ્દનું બહુ મહાત્મ્ય છે. એક સ્થાયી નિર્ણય કરાવી દે છે તે અભિપ્રાય છે. ઠરાવ પસાર થતો હોય તેવી રીતે શ્રદ્ધાથી, પ્રતીતિથી આગળની વાત છે તે અભિપ્રાય છે.
આપણે અભિપ્રાય શબ્દ લૌકિક રીતે બહુ સસ્તામાં લઈ લીધો છે. અહીંયા અભિપ્રાય આશયની બહુ કિંમત છે. ઘણું કરીને 270માં પત્રમાં આપણે વિચાર્યું હતું કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી નિવેડો છે, અથવા સત્પુરુષના જ્ઞાનથી નિવેડો છે, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અને તે વખતે જ્ઞાનીનો અભિપ્રાય તે એક જ, એમ કરીને કંઈ અભિપ્રાય શબ્દ ઉપર વિશેષ વિચારણા કરી હતી. તે જ અહીંયા આશય છે કે જેવી તેવી આશય કે અભિપ્રાયની વાત નથી, એવી જ ગંભીરતા છે, એવી જ ધીરજ છે અને એવો જ ઉપશમ ભાવ છે. એટલે તાત્પર્ય કયો, અભિપ્રાય કયો કે ઉપયોગનું જે ઊંડાણ છે એ કયો, ઠરેલપણું કયો. આપણે ઠરેલ અને ઠાવકાપણાનો અર્થ કહી શકતા નથી, સમજી શકીએ છીએ. એ જે કેવું છે આ તો ભગવાનના વિશેષણ છે અને એમાંથી જે નીકળતું હોય તે ઉપશમ એટલે કે પ્રશાંત, એટલે કે એકદમ શાંત. હવે કેવલ જ્ઞાન થવું કે થઈ ગયું, મહાવીર સ્વામીની વાત કરીએ તો પુરુષાર્થની, તો કે એ એકદમ મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ પ્રાંત. એટલે 11માં 12માં 13માં વાળી વાત, તો કે અહો અહો એ કેવો પુરુષાર્થ કર્યો છે એમ કરીને અહીંયા પૂરું કરે છે. હવે અંબાલાલભાઈનો જવાબ છે તે આપણે વિચારીએ, વાંચીએ. શ્રી સ્તંભતીર્થ ખંભાત, અષાઢ વદ 12 ગુરુ વિક્રમ સંવત 1952. અષાઢ વદ 8મે કૃપાળદેવે પત્ર પાઠવ્યો. અષાઢ વદ 12 તે પ્રત્યુત્તર પાઠવી રહ્યા છે. બીજે જ દિવસે લગભગ ટપાલ મળી જતી હતી, એ કાળની વાત છે. સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સમ્યક જ્ઞાની, સમ્યકદર્શી, શુભ જ્ઞાની, શુભ ધ્યાની, શુભ જોગી, શુભ લેશી, સમભાવી, શીતળકારી, શુદ્ધાત્મ સ્વરૂપી, શતાવધાની, સર્વાતીત વિહારી, સર્વજ્ઞનાથ, સર્વાત્મા સ્વરૂપ, સચ્ચિદાનંદ, સર્વોપરી, સદગુરુ, સતદેવ, સત્ધર્મ, સદા ઉલ્લાસી, સામાન્ય કેવડી. એ પણ મૂક્યું છે વિશેષણ, કેમ કે અંબાલાલભાઈને ખબર છે 680માં પત્રની. સાક્ષાત સત્પુરુષ શ્રી સ્વરૂપ સુખમાં વિરાજમાન, સ્વયંભૂ રમણ સમુદ્ર એક જ ભુજાએ કરીને તરી ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુ રાજચંદ્રજી મહાન શ્રી શ્રી શ્રીને ત્રિકાળ નમસ્કાર. કેટલા વિશેષણથી નવાજ્યા છે. આપણને બોલતા લખતા જાણે એમ થાય કે થાકી ગયા, તો પછી એ ભાવ વેદ્યા છે અને એ ભાવ, એ સ્વરૂપ પ્રગટ કર્યું છે તે ભગવાનની શું વાત કરવી. એનું નામ ધીરજ, એનું નામ ઉપશમ અને એ ગંભીરતા. અને પાછું સામાન્ય કેવડી કહી દીધું કે તીર્થંકર કેવડી છે, તીર્થંકર ભગવાન છે એ કેવડી તો છે જ, પણ કેવા તો કે અતિશયવંતા છે, સ્પેશિયલ પુણ્ય છે, ખાસ પ્રકારના છે. 24 જ થાય, ભરત ઐરાવત ક્ષેત્રમાં 24 જ થાય, મહાવિદ્ય ક્ષેત્રમાં 20 થાય. એટલે તેઓ અતિશયવંતા કેવલી છે તીર્થંકર દેવ. ભલે કૃપાળદેવ તીર્થંકર દેવ નથી, પણ તીર્થંકરે જે રોલ ભજવ્યો, જે કામ કર્યું કે બધાને તારવા, પોતે તરવું, બીજાને તારવા, એ કૃપાળદેવે પણ કર્યું. તો કેવલી તો છે જ, કેવલ જ્ઞાની છે. સામાન્ય કેવલી એટલે કે એ વિશેષ પુણ્યવાન કે વિશિષ્ટ પુણ્યવાન નથી, પરંતુ એ પ્રિવિલેજ તો તીર્થંકર દેવનો જ છે. પરંતુ તે સિવાયના મુખ કેવલી હોય, અંતકૃત કેવલી હોય, એવી રીતે આ સામાન્ય કેવલી છે. અને સામાન્યમાં કહી દીધું કે ઇન જનરલ, કે જનરલ સેન્સમાં કે કેટલું સમપણે પ્રગટી ગયું છે ત્યારે જે કેવલ જ્ઞાન થાય છે તે સામાન્ય છે. આપણે સામાન્ય એટલે વિશેષ જ ગમે, સામાન્ય એટલે સામાન્ય લાગે છે શબ્દ, એવો નથી. અહીંયા ભાર છે. પછી આગળ જઈએ કે દીનદયાળ પ્રભુજીએ દીન પ્રાણીઓ ઉપર પરમ દયા કરી અમૃત સાગરનું પાન કરાવવામાં પરમ અમૃતમય કૃપાપત્ર પાઠવ્યો, જે વાંચી, એટલે કે આ 697માં આપણે વાંચ્યો તે એની પહોંચ આપી રહ્યા છે. તે વાંચી હૃદય સાથે અંગીકાર કરી પરમ આનંદ થયો છે. જે પત્રનું મનન કરવાથી પરમ કલ્યાણ આપે તેવો યથાતથ્ય છે. હૃદય સાથે અંગીકાર, અંગીભૂત કર્યો છે. બધું ઓઢવાનું પડ્યું હોય પણ પોતે ઓઢે ત્યારે કહેવાય કે મેં આખો બ્લેન્કેટ કે આખી ચાદર ઓઢી લીધી. એમાં જરાક ઓઢી એમ નહીં, પણ આખી ઓઢી, માથું પણ ઢાંકી દીધું. એમ જેમ આપણે કહીએ છીએ તેમ અંગીભૂત કરી, અંગીકાર કરી, હૃદય સાથે કરી, દિલથી કરી, ભાવથી કરી, એટલે કે આત્મસાત કરી અને આનંદ થયો છે. અને પરમ કલ્યાણ આપે એવો આ પત્ર છે. જે પત્રનું મનન કરવાથી પરમ કલ્યાણ આપે તેવો યથાતથ્ય છે, એટલે કે બિલકુલ સત્ય છે, ડાઉટલેસ છે, અસંદેહ છે, અસંદેહ સહિત છે, અસંદિગ્ધ છે, અવિતત શબ્દ શાસ્ત્રોમાં આવે છે તેવો છે, એટલે યથાતથ્ય છે. એવી જ રીતે આ અનાથ પ્રાણીઓની દીનતા ઉપર દયા થવાની કૃપા થશે તો પરમ મંગલકારી આનંદ પ્રાપ્ત થશે. હે કૃપા સાગર,
સ્વરૂપ સુખમાં લઈલીન સદા આત્માને વિશે જે સાક્ષાત્કાર બ્રહ્મ સ્વરૂપી પ્રભુએ જરા પણ સમાધિના અંકુરથી દયા કરી આ બાળક સામું જોઈ પત્ર પાઠવ્યો છે, જેથી વારંવાર બહુ જ આનંદ થયો છે, પરમ સંતોષ થયો છે. અંબાલાલભાઈને આ પત્રથી ખબર નહીં, આનંદ, સંતોષ, કલ્યાણ બધું જ એકદમ જ છે. આવી પહોંચ ભાગ્યે જ કોઈ પત્રમાં આપી હશે જે આમાં આપી છે. બ્રહ્મ સ્વરૂપી પ્રભુએ એટલે કે કેવલ જ્ઞાની પ્રભુ જ આત્મા થઈને જ અને સમાધિના અંકુરથી દયા કરી. પોતે તો સમાધિમાં છે જ, પણ બીજો જીવ પોતે અંબાલાલભાઈ પણ સમાધિમાં મુકાય અને એને દયાના અંકુર જે કર્યા છે તે એટલે કે અંકુરથી દયા કરી. સમાધિ બીજમાં પડેલી છે, સમાધિના બીજ સહિત દયા કરી છે, એટલે કે સ્થિતિ દશા ઉપયોગ ચૂક્યા વિના જે દયા કરી છે, તેથી વારંવાર બહુ જ આનંદ થયો છે અને પત્ર પાઠવ્યો તો સંતોષ થયો. હે કૃપાવંત પ્રભુજી, આ પરમ પુરુષોત્તમ પરમ પૂજ્ય દયાળુ નાથ, આપ સમીપમાં આ દુષ્ટ લેખકે એટલે શ્રી અંબાલાલભાઈએ પોતે ઘણા જ દોષ કર્યા છે અને સત્પુરુષને છેતરવાના પ્રકાર ધારણ કર્યા છે. હવે પોતે આલોચના લેતા હોય તેમ લખે છે તે એવા કે આવી રીતે વિનયાદિક કરવાથી અથવા સત્પુરુષને વિનયાદિક કરવાથી સત્પુરુષને સારો કહેવાવું અને સત્પુરુષ પ્રત્યે અમાહાત્મ્ય ભાવે પ્રવર્ત્યો છું. મેં સારું લગાડવા કર્યું છે, બધાના દેખતા કે નહીં દેખતા, પણ આપનો જે વિનય કર્યો છે એ આપને સારું લાગે એટલે કર્યો છે અને બીજા જીવને પણ સારું લાગે કે છાપ પડે કે પ્રભાવ થાય એટલા માટે મેં કર્યો છે. અને જ્ઞાન પ્રાપ્તિ વગર દશાએ દોષો ગ્રહી રાખીને ઈચ્છી છે. મારા દોષ છે એના સામું જોતો નથી અને મને જ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય અથવા મને સમ્યક દર્શન કેમ થાય અથવા મને સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એવી ભાવના કે ઈચ્છા કર્યા કરી છે. તે દોષો આ આત્માની ઉપરવટે થઈ તે દોષની મરજી મુજબ નચાવ્યો તેમ આ આત્મા નાચ્યો છે. એટલે કે હું ઉપરવટ થઈ ગયો છું, આત્માની ઉપરવટ થઈ ગયો છું, એટલે કે કયું માન્યું નથી, મેં આપનું માન્યું નથી, મારા આત્માના અંતરાત્માનો માન્યો નહીં અવાજ, અને મેં આ દોષોએ મને જેમ નચાવ્યો તેમ હું નાચ્યો છું અને તેમ જ પ્રવર્ત્યો છું. અને આ માઠું થાય છે એવો સ્વપ્ને પણ વિચાર થયો નથી અને પરને છેતરવાની જ વાત રહી હતી તે આજે સહજ કંઈક વિચાર કરતાં બહુ જ ખેદ થાય છે. અને તે દોષ કેવા પ્રકારે ટળે? જો પ્રભુ પાસે વિનયાદિક કરું તો મુમુક્ષુઓમાં શ્રેષ્ઠ કહેવાવું. એ વગેરે અગણિત દોષો હું આજે છેલ્લા 5 વર્ષથી સેવતા આવ્યો છું અને પાછો ફરીને જોયું નથી. અને જ્યારે સત્પુરુષ પ્રત્યે તેવી ભાવની છેતરવાની વૃત્તિ રાખી તે આ દુષ્ટ પરિણામી જીવને આવા દોષ પ્રત્યે ભાન કેમ ન હોય? અવશ્ય હોય જ. એટલે હું જાણતો નહોતો એમ નથી, આ ભાનપૂર્વક પ્રવર્ત્યો છું એમ કરીને એમણે સંપૂર્ણ એકરાર કર્યો છે. નહીં તો એમ થાય કે મને આવી ખબર જ નહોતી, મને આવું ભાન જ નહોતું. આ તો ભાન છે અને મારાથી આમ વર્તાઈ ગયું છે, તો અવશ્ય હતું જ, હોય જ. હવે તેનો વિચાર પુનઃ આવતા એ જ વિચાર થાય છે કે ઘણું માઠું થયું, ઘણું જ અઘટિત થયું. અમે જે કર્યું આજ સુધીના સઘળા સાધન કલ્પિત હતા, નિષ્ફળ હતા. 511માં પત્રની વાત પ્રમાણે એ તો સમજ્યા, પરંતુ મેં પોતે આવો જોગ સામો મળ્યો તો મેં શું કર્યું? મેં બધું ઢોળી દીધું, અઘટિત કરી નાખ્યું છે. આવા માઠા કાર્ય કર્યાનું આપ કૃપાળુશ્રીની દયાથી આ લેખકને એવું ભાન થયું છે. એટલે ભગવાનની કૃપાથી જ ભાન થયું. આ પત્રમાંથી, આ 2 પત્રમાંથી આપણને એવું ક્યાંય લાગે નહીં, છતાં એમણે શોધી કાઢ્યું છે, એ પણ ગજબની વાત છે. આવા માઠા ભાવ ચિંતવતા છતાં પણ આપ કૃપાળુ પરમ દયાળુ શ્રીએ જરા પણ ધીરજ કે ગાંભીર્યતાનો ત્યાગ કર્યો નથી. એટલે અંબાલાલભાઈએ કૃપાળદેવની ધીરજ અને ગંભીરતા ઉપર લક્ષ કરાવ્યો આપણને. કૃપાળદેવે મહાવીર સ્વામીની યાદ કરી છે કે અહો તે પુરુષોની આશય, ગંભીરતા, ધીરજ અને ઉપશમ અંબાલાલભાઈ ઓળખી શક્યા છે. પ્રતીતિ છે, પરિચય છે, પ્રેમ છે. તો લખે છે કે હું તો એ જ વિચાર કરું છું કે આપની ધીરજ અને આપની ગાંભીર્ય અને આપની ક્ષમા પણ કેટલી બધી છે. તમે જરા પણ ધીરજ કે ગાંભીર્યતાનો ત્યાગ કર્યો નથી. એ જ આપ પરમ મહાવીરની, આપ મહાવીર લખનાર કોણ મળે? અંબાલાલભાઈ કે આપ પરમ મહાવીરની ધૈર્ય, ગાંભીર્ય, ક્ષમા અને દયાના ગુણો પ્રફુલ્લિતપણે આ જગતના જીવોને આનંદ આપે છે. જગતના જીવને આનંદ આપે તે સદગુરુ, સત્પુરુષ, જ્ઞાની પુરુષ, પરમાત્મા શું કામ આનંદ આપે છે? તો કે આનંદમ આનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. એ પોતે જ ઓમ સ્વરૂપ, બોધ સ્વરૂપ, સમાધિ સ્વરૂપ, યથાર્થ બોધના યથાર્થ હોય તો એમ જ હોય, સવાલ જ નથી. તો
તો કે એ જ ખરેખર રીતે પરમાત્માપણું પ્રગટ કરવાનો અનુભવ પણ આપે છે. ફરીથી જીવોને આનંદ આપે છે અને એટલો બધો અપકાર કર્યો હોવા છતાં કોઈ વખત આપે અનુપકાર કરવાની બદલે બધા શબ્દો વિચારવા જેવા છે કે આપે તો ઉપકાર જ કર્યો છે, મેં અપકાર કર્યો છે, અંબાલાલભાઈ કહે છે. અને આપે ઉપકાર સામે અપકાર તો નથી કર્યો પણ અનઉપકાર એટલે કે ઉપકાર હવે ન કરો, કૃપા ન કરો એમ કરવાની બદલે આપે શું કર્યું છે તો કે ધીરજનો ત્યાગ પણ આપ કરી શક્યા નથી. એટલે આપ કરી શકો જ નહીં એમ કરીને કહી દીધું કે સમર્થ છો છતાં અંબાલાલભાઈની શૈલી પણ કેવી મજાની છે, ખોળે બેસીને વાત કરે છે તેમ કે તમે ધીરજ છોડવી હોય તોય છોડી શકો એવા નથી. એટલે કેવી ધીરજ હશે કે જેથી કરીને છોડવી હોય તોય છૂટે નહીં. એટલે કે આપ એ ધીરજનો ત્યાગ કરી શક્યા નથી. એ આપ પરમ મહાવીરની ધૈર્ય, ગાંભીર્ય અને ક્ષમા છે. અને એ જ ખરેખર ખરે રીતે પરમાત્માપણું પ્રગટ અનુભવ આપે છે કે એ જ તમારું પરમાત્માપણું કે વિકાર હેતવ સતે વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહ. ધીર પુરુષની વ્યાખ્યા મૂકે છે, સંસ્કૃત સાહિત્યમાંય મૂકી છે, અધ્યાત્મ સૃષ્ટિમાંય મૂકી છે કે કેવા હોય તો કે વિકાર એટલે ફેરફાર, એટલે પરિવર્તન, એટલે વિભાવ, એટલે જે ઉપયોગ બદલાવો જોઈએ બદલાઈ જાય, ભાવ કે પરિણામ બદલાઈ જાય તેની બદલે ગમે તેવા વિકાર વિભાવના ઉત્કૃષ્ટ નિમિત્તો લાવો, પરંતુ જે ચલિત થતા નથી, પરિવર્તન પામતા નથી. મેરું તો ડગે પણ મન જેના ના ડગે એવી સ્થિરતા, આત્મપ્રદેશની એવી સ્થિરતા, આત્માની એવી સ્થિરતા, કેમ કે દશા એવી સ્થિર છે. એવું જેનું છે, ઉપયોગ જેનો સ્થિર છે એ પુરુષ ચૂકતા નથી. એ પરમાત્મા જ છે. યેશામ ન ચેતાંસી, એમના ચિત્તમાં કંઈ પણ ફેરફાર, પરિવર્તન અને શાસ્ત્રીય ભાષામાં જેના ગમતી વિભાવ પરિણતિ આવતી નથી, વિકાર થતો નથી, એવા જે પુરુષ છે તે ધીર, એમાંથી જ જન્મે છે તે ધીરજ. તો તમારી ધીરજ તેવી છે એટલે કે પરમાત્મા પાસે જ હોય. સાગરવર ગંભીરા, સાગર જેટલી ગંભીરતા, સમુદ્ર જેટલી વિશાળતા, ઉદારતા, ગંભીરતા પરમાત્મા કે એને જે શબ્દ કહ્યો તે એવા જ્ઞાની પુરુષમાં જ હોય, બાકી હોઈ શકે નહીં. ગમે તેટલી સરિતા છલકાય આવે ભળે પણ સાગર કદી છલકાય નહીં. એ સરિતા બધી સમાઈ જાય એમ સત્પુરુષમાં બધું જ સમાઈ જાય. એટલે કે આ બધા ગુણોનો દરિયો જ છે અને ક્યારેય છલકાય નહીં. સમજી અત્યંત સમાયા એવા કદીએ નહીં છલકાયાજી. તો પરમાત્માપણું પ્રગટ અનુભવ આપે છે અને અનંત દયાના ગુણો પ્રગટ રીતે શોભી ઉઠે છે. હે દયાળુ પ્રભુ, આપ પરમ પ્રજ્ઞાવંત, જ્ઞાનાવતાર, સાક્ષાત આત્મ સ્વરૂપ, પરમ ગુરુ, પુરુષોત્તમના ગુણનું શું ધ્યાન કરું, હું શું ધ્યાન કરું? આપ તો આવા છો, આ બધા વિશેષણ આપ્યા, હવે આપના ગુણનું હું શું ધ્યાન કરું? આ લેખક દુષ્ટ જીવ જરા પણ કરવાને યોગ્ય નથી. અંબાલાલભાઈને હળાહળ લાગી આવ્યું છે. પારાવાર ને ભારોભાર પશ્ચાતાપ છે. આવો પત્ર કદાચ બીજો એકેય નહીં હોય. આપની દયા વિના એ પાપિષ્ટ દોષો જઈ શકે નથી તેમ નથી એમ તો ખાતરી છે. આપ કહેશો તો જેમ ગર્વિષ્ઠ હોય, ગરિષ્ઠ હોય, એમાં પાપિષ્ટ દોષો, આ દોષ એવા છે કે એને પાપ કરવું જ ગમે છે, એવી જ રીતે પરિણમી જાય છે. તો એ આપની કૃપા કે દયા વિના જશે નહીં એમ તો ખાતરી છે. હવે પછી વારંવાર જે દોષો ગ્રહ્યા છે તે સર્વ વખતો વખત આપ પરમ પૂજ્ય સાહેબની સમીપમાં પત્ર વાટે જણાવતો રહીશ. હવે હું દોષ નહીં કરું એમ નથી કહેતા, પરંતુ હું મારા દોષ આપને વિદિત કરતો રહીશ, વારંવાર વિદિત કરતો રહીશ, વારંવાર જણાવતો રહીશ, ઇન્ફોર્મ કરતો રહીશ. હાલ એ જ વિનંતી, કંઈક છોરું યોગ્ય કામ સેવા ફરમાવવાની દયા થાય તો પરમ મંગલ આનંદ પ્રાપ્ત થાય. એ જ આ મૂઢાત્માના ફરી વિધિ સહિત નમસ્કાર. અને કોઈ પણ પ્રકારનો અભિનય, આશાતના, અભક્તિ કે અપરાધ થયો હોય તો વારંવાર ક્ષમાવું છું. નમસ્કાર કરી ક્ષમાપના ઈચ્છું છું. લિખિતંગ અલ્પજ્ઞના નમસ્કાર અથવા તો લિખિતંગ અંબાલાલના નમસ્કાર. અહીંયા અંબાલાલભાઈનો પત્ર પૂરો થઈ જાય છે. તો અંબાલાલભાઈ જેવા અંબાલાલભાઈએ પણ કેવી ક્ષમાપના યાચી, કેવી આલોચના લીધી અને આ પત્ર દ્વારા, કારણ કે રૂબરૂ સમાગમ જ્યારે થાય ત્યારે થાય અને ત્યારે કદાચ ન પણ લઈ શકાય. શબ્દસ્થ થઈ શકે પણ ભાવ ઉર્મી વ્યક્ત ન પણ કરી શકે. એટલે કેવી રીતે વ્યક્ત કરવું, એટલે મળે ત્યારે તો કરશે જ, પરંતુ પત્રમાં પણ પાઠવી દીધી છે.
એટલે એ કૃપાળુદેવનો આશય ગંભીરતા કેવું સમજી શક્યા છે અને પોતે પોતાના પર ઘટાવ્યા છે કે તમે એવું જ બધા પર કર્યું છે, પણ બધાની બદલે પોતાના એક બાજુ દોષના ઢગલા મૂક્યા અને સામે કૃપાળુદેવના અનંત ગુણના ઢગલા મૂક્યા. એટલે બેયને ક્યાં મેળ પડે? તો કે અનંત ગુણનો પાર પામી શકે એમ નથી, એવી રીતે હું દોષ પણ વધારે વ્યક્ત કરી શકતો નથી. એટલે કે કહેવાનું તો ઘણું છે, દરેક પત્રમાં હવે હું કહેતો જણાવતો કે લખતો રહીશ. અંતમાં મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાજ્યા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સજાતનું સ્વરૂપ પરમ ગુરુ.